તો મિત્રો આજના વિડીયોમાં આપણે વાયુરંધ્ર કે પર્ણરંધ્ર વિશે અભ્યાસ કરીશું. બરાબર. હવે તમે પરીક્ષામાં આવું પૂછ્યા વનસ્પતિ વાયુરંધ્રની ભૂમિકા સમજાવો. તો વાયુરંધ્ર એ પર્ણની સપાટી પર સૂક્ષ્મ છિદ્ર સ્વરૂપે આવેલા હોય છે. હવે વાયુરંધ્રની રચના. વાયુરંધ્ર એ મૂત્રપિંડ આકારના બે રક્ષક કોષો વડે ઘેરાયેલા સૂક્ષ્મ છિદ્ર છે. રક્ષક કોષોના કોષ રસમાં હરિત કણ અથવા હરિત દ્રવ્ય આવેલા હોય છે. જો આ બે રક્ષક કોષો છે અને આ વચ્ચે છે એ વાયુરંધ્ર છે. એ કેવા આકારના હોય છે? મૂત્રપિંડના આકારના. પર્ણોમાં પ્રકાશ સંશ્લેષણ માટેના વાયુઓના મોટા ભાગના વિનિમય વાયુરંધ્ર દ્વારા થાય છે. કે ભાઈ જે બી વાયુઓ અહીંયા પ્રવેશે છે ને, કાર્બન ડાયોક્સાઇડ છે કે ઓક્સિજન બહાર નીકળે છે, જે બી થાય છે એ બધું વાયુરંધ્ર દ્વારા થાય છે. વાયુરંધ્ર દ્વારા બાષ્પોત્સર્જનની ક્રિયામાં મોટા પ્રમાણમાં પાણીનો વ્યય થાય છે. આ રક્ષક કોષો વિશે સમજીએ કે ભાઈ જે રક્ષક કોષો છે એ વાયુરંધ્રને ખોલવાનું અને બંધ કરવાનું કાર્ય કરે છે. આ જે રક્ષક કોષો દેખાય છે ને બેટા, એ વાયુરંધ્રને ખોલવાનું અને બંધ કરવાનું કાર્ય કરે છે. બરાબર. હવે કેવી રીતે ખુલે છે અને કેવી રીતે બંધ થાય છે એ સમજીએ આપણે. જ્યારે રક્ષક કોષોમાં પાણી પ્રવેશે છે ત્યારે તે ફૂલે છે અને રંધ્રને ખુલ્લો કરે છે. પાણી ભરાશે એટલે આ રંધ્રને ખુલ્લો કરશે. હવે જ્યારે રક્ષક કોષો પાણી ગુમાવે છે, રંધ્ર સંકોચાઈ જાય, બરાબર, ત્યારે રંધ્ર બંધ થાય છે. સામાન્ય રીતે પ્રકાશ સંશ્લેષણ માટે કાર્બન ડાયોક્સાઇડની જરૂર ન હોય ત્યારે જલતાણની સ્થિતિમાં વનસ્પતિઓ આ રંધ્રને બંધ રાખે છે. તો આ આપણું થઈ ગયું વાયુરંધ્ર. એકદમ સિમ્પલ છે. તમે આ થિયરીને 5-7 વાર જોઈ લો છો, તમને આવડી જશે.